વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3 વનસ્પતિ વર્ગીકરણની અંદર એક નવો ટોપિક જોઈએ. અનાવૃત બીજધારી વનસ્પતિ, અંગ્રેજીમાં એને જિમ્નોસ્પર્મ કહેવામાં આવે છે. તો આ જે જિમ્નોસ્પર્મ જે છે અંગ્રેજી નામ, એ ગ્રીક શબ્દ છે. એની અંદર બે શબ્દો રહેલા છે. એક છે જિમ્નોસ અને બીજો શબ્દ જે છે એ છે સ્પર્મા. આવા બે શબ્દો છે. જિમ્નોસ શબ્દ જે છે જેનો અર્થ થાય નગ્ન અથવા તો ખુલ્લા, અને સ્પર્મા જે શબ્દ છે એનો અર્થ થાય બીજ. જે વનસ્પતિના બીજ ખુલ્લા હોય અથવા તો કોઈ પણ પ્રકારનું આવરણ ધરાવતા ના હોય અથવા તો બીજા આવરણની દિવાલ વડે આવૃત ના હોય એવી વનસ્પતિઓને કહેવાય છે અનાવૃત. અનાવૃત આવરણ વિહીન બીજ ધરાવતી વનસ્પતિઓ જે છે એને કહેવાય અનાવૃત બીજધારી. એટલે આવી વનસ્પતિઓની અંદર અંડક એ કોઈ પણ બીજાશય દિવાલ વડે આવૃત નથી. તથા ફલન પહેલા અને ફલન પછી પણ આ બીજ ઢંકાયેલા હોતા નથી અને અનાવૃત રીતે વનસ્પતિ પર ટકેલા હોય છે. તો આવી જે વનસ્પતિઓ જે છે એને કહેવામાં આવે છે અનાવૃત વનસ્પતિઓ. અનાવૃત વનસ્પતિના બીજ જે છે એ ખુલ્લા અથવા તો નગ્ન હોય છે અથવા તો આવરણ વિહીન હોય છે. કોઈ પણ પ્રકારનું બીજાશય અથવા તો ફલાવરણ એની ફરતે આવેલું હોતું નથી. એટલે આવી આવરણ વિહીન ખુલ્લા અથવા તો નગ્ન વનસ્પતિઓ જે છે આપણે એને અનાવૃત બીજધારી વનસ્પતિઓ તરીકે ઓળખીએ છીએ. આ વનસ્પતિઓના આપણે સ્વરૂપની વાત કરીએ તો વનસ્પતિઓ જે છે એ જુદા જુદા સ્વરૂપની જોવા મળે છે. કેટલીક અનાવૃત બીજધારી એવી છે કે જે આપણને છોડ સ્વરૂપની પણ જોવા મળે છે, ક્ષુપ સ્વરૂપની પણ જોવા મળે છે, અને કેટલી મધ્યમ કે ઊંચા કદના વૃક્ષો સ્વરૂપે પણ જોવા મળે છે. આ વનસ્પતિઓની વિશિષ્ટતા એ છે કે એમાં કેટલીક વનસ્પતિઓ જે છે એ ખૂબ જ નાના કદની છે. સૌથી નાનામાં નાના કદની વનસ્પતિ અનાવૃત બીજધારી છે જેનું નામ છે જામિયા પિગ્મિયા. આ વનસ્પતિ છે ખૂબ જ નાના કદની છે અને એ ભૂમિગત ગાંઠામૂળી પ્રકાંડ ધરાવે છે. એનું પ્રકાંડ જે છે એ જમીનની અંદર ખૂબ જ નાના કદનું હોય છે અને ગાંઠામૂળી જેવા આકારનું હોય. ગાંઠામૂળી એટલે તમે આદુ જોયું છે ને, આદુ ગાંઠામૂળી કહેવાય, રાઇઝોમ. તો એવા પ્રકારનું સંકુચિત ભૂમિગત પ્રકાંડ જે છે આ વનસ્પતિની જોવા મળે છે. એના ખાલી પર્ણો અને એની જે શાખાઓ છે એ જમીનની બહાર આપણને ખૂબ જ નાના કદની જોવા મળે. એટલે સૌથી નાનામાં નાના કદની જો અનાવૃત બીજધારી હોય તો એનું નામ છે જામિયા પિગ્મિયા, જે ભૂમિગત ગાંઠામૂળી પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે. એ જ રીતે અહીંયા આગળ આપણને વિરાટ વૃક્ષો જે છે એ પણ જોવા મળે, અને આવું એક વૃક્ષનું ઉદાહરણ છે રેડવુડ વૃક્ષ. અને આવું રેડવુડ વૃક્ષ જે છે જેનું નામ છે સિકોયા સિમ્પર વિરન્સ. આ સૌથી વિરાટ અથવા તો ઊંચું વૃક્ષ છે, રેડવુડ વૃક્ષ. દક્ષિણ અમેરિકાની અંદર આ વૃક્ષો જે છે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે, જેનું નામ છે સિકોયા સિમ્પર વિરેન્સ, જે લગભગ 100 મીટર જેટલી અથવા તો 100 થી 150 મીટર જેટલી ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓ
આપણને જોવા મળે છે. એટલે સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિઓ જો કોઈ હોય વનસ્પતિ જગતની અંદર તો એ છે અનાવૃત બીજધારી વનસ્પતિઓ. વિરાટ વૃક્ષો જે પૃથ્વી ઉપર આવેલા છે બધા મોટા ભાગે અનાવૃત બીજધારી વનસ્પતિના છે. એટલે આપણને મધ્યમ કદના કે ઊંચા વૃક્ષો અથવા તો છોડ અથવા તો ક્ષુપ સ્વરૂપની આ વનસ્પતિઓ જે છે જે જોવા મળે છે, જે સદા હરિત બહુ વર્ષાયુ વૃક્ષ કે ક્ષુપ સ્વરૂપે જોવા મળે છે. આ વનસ્પતિ જે છે એમાંથી કેટલીક વનસ્પતિઓ જે છે એની અંદર શુષ્કોદભિદના લક્ષણો જોવા મળે. શુષ્કોદભિદ લક્ષણ જે છે એ આ વનસ્પતિઓ દર્શાવે છે. શુષ્કોદભિદ એટલે શું? તો જે વનસ્પતિઓ શુષ્ક પર્યાવરણમાં અથવા તો પાણી ઓછા પ્રમાણમાં પ્રાપ્ય થતું હોય એવા વિસ્તારની અંદર ઉગતી હોય એવી વનસ્પતિઓ જે છે શુષ્કોદભિદ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે રણની અંદર ઉગતી વનસ્પતિઓ જે છે એ શુષ્કોદભિદ કહેવાય. વધારે વરસાદવાળા વિસ્તારો હોય પણ પાણી ટકતું ના હોય, પર્વતીય પ્રદેશો જે છે અથવા તો ઊંચી ટેકરીઓ છે એના ઉપર ઉગતી જે વનસ્પતિઓ છે એને પણ પાણીની સમસ્યા હોય છે. એટલે એ પણ શુષ્કોદભિદ જેવા લક્ષણો જે છે એ લક્ષણો આ વનસ્પતિની અંદર આપણને જોવા મળે છે. ખાસ કરીને આવી વનસ્પતિઓ જે છે એ આપણને શંકુદ્રુમ જંગલોમાં જોવા મળે અથવા તો જે આપણે કોનિફર કહીએ છીએ શંકુધારી વનસ્પતિઓ જે છે એ આ અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે. એટલે આવી વનસ્પતિઓ જે છે એ ત્યાંના પર્યાવરણની અંદર આપણને જોવા મળે છે. એટલે એનો આપણો વસવાટ સ્થાન જોવા જઈએ તો એ આપણને આવા વિસ્તારોની અંદર ખાસ વધારે પ્રમાણમાં જોવા મળે, કે જે પર્વતીય વિસ્તારો છે જ્યાં વધારે વરસાદ પડતો હોય, ટેકરીઓવાળા વિસ્તારો જે છે, ભેજવાળા વિસ્તારો છે એની અંદર આ વનસ્પતિઓ જે છે આપણને જોવા મળે છે. આવી વનસ્પતિઓ જે છે કે જે મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા અંગો ધરાવે છે. વાહક પેશીઓ ધરાવે છે એટલે એને વાહક પેશીધારી પણ કહેવાય. એટલે મૂળ, પ્રકાંડ, પર્ણ જેવા અંગોની અંદર એનો વનસ્પતિ દેહ જે છે એ વિભેદિત થયેલો અથવા તો વહેંચાયેલો આપણને જોવા મળે છે. આ વનસ્પતિના જે અંગો જે છે એ દરેક અંગોની આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે મૂળની વાત કરીએ. સામાન્ય રીતે આવી વનસ્પતિઓની અંદર મૂળ જે છે એ સોટીમય પ્રકારનું મૂળ જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, સોટી એટલે શું અથવા તો સોટીમય મૂળ કોને કહેવાય? આ શબ્દ કદાચ તમારા માટે નવો હશે. જે વનસ્પતિના બીજની અંદર આવેલા આદિમૂળ જે છે એ આદિમૂળમાંથી વિકાસ પામતું પ્રાથમિક મૂળ જે છે એ પ્રાથમિક મૂળ વૃદ્ધિ અને વિકાસ પામી અને લંબાઈને જાડું બને અને એના ઉપર પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમની મૂળની શાખાઓ ઉત્પન્ન થાય. આવું જે મૂળ જે છે કે જે મુખ્ય મૂળ જાડું હોય, ખૂબ જ ઊંડું લાંબુ હોય એવા મૂળને કહેવામાં આવે છે સોટીમય મૂળ. કોઈ પણ વનસ્પતિનો છોડને તમે જમીનમાંથી ઉખાડો અને જે વનસ્પતિના છોડને ઉખાડવામાં આપણને વધારે તાકાતની જરૂર પડે સમજી લેવાનું કે એની અંદર સોટી મૂળ છે. અને જે છોડ સરળતાથી ઉખડી જાય તો એવી વનસ્પતિઓની અંદર મૂળ જે છે તંતુમય પ્રકારનું કહેવાય. એટલે સોટીમય પ્રકારની વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓના પ્રકારમાંથી જે મૂળ જે છે મૂળ આવું લાંબુ હોય, જાડું હોય, સફેદ રંગનું હોય અને ખૂબ જ ઊંડે સુધી આવેલું હોય અને એની ઉપર આ રીતે પ્રથમ ક્રમની મૂળની શાખા ઉત્પન્ન થાય, ત્યાર પછી આ રીતે દ્વિતીય ક્રમની શાખાઓ ઉત્પન્ન થાય અને ત્યાર પછી એના પર તૃતીય ક્રમની શાખાઓ જે છે એ આ રીતે ઉત્પન્ન થયેલી જોવા મળે. તો આવું લાંબુ સોટી મૂળ જે કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમની જે શાખાઓ ધરાવતી હોય આવું મૂળ જે છે મૂળને કહેવામાં આવે છે સોટીમય મૂળ. એટલે મોટા ભાગે અનાવૃત બીજધારી વનસ્પતિઓ જે છે એની અંદર આપણને સોટીમય પ્રકારનું મૂળ જે છે એ મૂળ જોવા મળે છે. કેટલીક વનસ્પતિઓની જાતિઓ એવી છે કે જેની અંદર મૂળ જે છે એ વિશિષ્ટ પ્રકારના જોવા મળે છે અને આવા જે વિશિષ્ટ પ્રકારના મૂળ જે છે એમાંના એક મૂળ કહેવાય છે ક્વક મૂળ. કેટલીક પ્રજાતિઓ જે છે એ પ્રજાતિઓની અંદર વનસ્પતિના મૂળ જે છે
એ આવા પક પ્રકારના પક મૂળ ધરાવે છે. એટલે આવી વનસ્પતિઓ જે છે એ વનસ્પતિના મૂળ અને ફૂગ આ બંને વચ્ચે સહવાસ અથવા તો સહજીવન આપણને જોવા મળે. અને આવા મૂળ અને ફૂગ વચ્ચેના જે સહવાસ કરી અને એ ક્વક મૂળ માઇકોરાઇઝા કહેવાય એને એવા મૂળ ઉત્પન્ન કરે છે. આવી વનસ્પતિઓ જે છે કે જે અનાવૃત બીજધારીનું ઉદાહરણ છે પાઇનસ. આ પાઇનસ વનસ્પતિ એવી છે કે જે ના મૂળ જે છે એ મૂળની અંદર અને મૂળની બહાર ફૂગ જે છે દાખલ થઈ જાય અને મૂળની બહારની બાજુએ મૂળની ફરતે આ ફૂગ જે છે એ ફૂગ પોતાનો દેહ જે છે એને આવરિત કરે છે. ફૂગનો જે આવો દેહ જે છે એને પકઝાડ કહેવામાં આવે. અને એક પકઝાડ જે છે એ ઝાડી સ્વરૂપે આ પાઇનસ વનસ્પતિના મૂળ ઉપર ગોઠવાઈ જાય અને આવા પાઇનસ એટલે કે વનસ્પતિના મૂળ અને એક ફૂગના જે પકઝાડ જે છે એના દ્વારા રચાયેલા જે મૂળ જે છે એ મૂળને કહેવામાં આવે છે પક મૂળ. જ્યારે બીજી કેટલીક વનસ્પતિઓ જે છે એની અંદર એક વિશેષિત પ્રકારના મૂળ જોવા મળે છે જેને કહેવાય છે પ્રવાળ મૂળ. બીજા પ્રકારના વિશેષિત પ્રકારના મૂળ છે નાના જેને કહેવામાં આવે છે પ્રવાળ મૂળ. અને આવા પ્રવાળ મૂળ જે છે એનું કાર્ય છે નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું. એટલે આવા જે પ્રવાળ મૂળ જે છે એ પ્રવાળ મૂળ નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા સાથે સહવાસી હોય છે. એટલે કે આ વનસ્પતિઓ જે છે કે જે વનસ્પતિના મૂળની અંદર આ નાઇટ્રોજન સાયનોબેક્ટેરિયા જે છે એ સાયનોબેક્ટેરિયા જમીનની અંદર આવેલા હોય એ જમીનમાંથી મૂળની અંદર દાખલ થઈ જાય અને મૂળની અંદર દાખલ થઈ અને એ મૂળની અંદર વસાહતી સ્વરૂપે આપણને જોવા મળે. આવી જે રચનાઓ જે છે એ જ્યારે આવા બેક્ટેરિયા જે છે મોટી સંખ્યાની અંદર ઉત્પન્ન થાય એટલે એના પરિણામે બેક્ટેરિયા જે છે મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય એટલે મૂળ ઉપર ગાંઠ જેવી રચનાઓ ઉત્પન્ન થાય જેને આપણે મૂળ ગંડિકા કહીએ છીએ. તો આવા સાયનોબેક્ટેરિયા જે છે એ આ પ્રવાળ મૂળ ખાસ કરીને સાયકસ પ્રકારની જે વનસ્પતિઓ છે એની અંદર આવા આપણને પ્રવાળ મૂળ જે છે વિશેષિત પ્રકારના મૂળ જોવા મળે કે જેની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરતા સાયનોબેક્ટેરિયા જે છે આવેલા છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું કામ કરે છે. ત્યાર પછી વાત કરીએ આપણે આ વનસ્પતિના પ્રકારની. વિદ્યાર્થી મિત્રો વનસ્પતિનું પ્રકાંડ જે છે એ પ્રકાંડ કેટલીક વનસ્પતિઓની અંદર જાતિ પ્રમાણે અલગ અલગ જોવા મળે છે. કેટલીક વનસ્પતિઓની અંદર આ પ્રકાંડ જે છે શાખિત જોવા મળે જ્યારે અમુક વનસ્પતિઓની અંદર એ અશાખિત જોવા મળે. પ્રકાંડ જે છે એના પરથી શાખાઓ ઉત્પન્ન થાય તો એને શાખિત કહેવાય. દાખલા તરીકે પાઇનસ અને બીજી એક જાતિ છે સિડ્રસ. તો આ બે જાતિઓની અંદર આપણને શાખિત પ્રકાંડ જોવા મળે જ્યારે સાયકસની અંદર આપણને અશાખિત પ્રકાંડ જે છે જોવા મળે. એટલે આવા બે પ્રકારના મૂળ જે છે શાખિત અને અશાખિત એ આપણને આ વનસ્પતિની અંદર જોવા મળે. ત્યાર પછી આપણે પર્ણોની વાત કરીએ તો આ વનસ્પતિની અંદર પર્ણો જે છે એ સાદા હોય અથવા તો સંયુક્ત પ્રકારના હોય. સાદા પર્ણો જે છે અને સંયુક્ત પ્રકારના, સંયુક્ત એટલે પક્ષવત અને પાણીવત આ બે શબ્દો છે. પાણી એટલે હાથ, તો હાથના જેવા આકારે પ્રકાંડ જે ઉપરથી ઉત્પન્ન થયેલી જે દંડ જે છે પર્ણદંડ એ પર્ણદંડ ઉપર પર્ણિકાઓ જે છે ગોઠવાયેલી હોય તો એને સંયુક્ત કહેવાય. સાદું પર્ણ એને કહેવાય કે જે પર્ણ જે છે એ આવું આખું હોય. તો આ સાદું પર્ણ કહેવાય. અને સંયુક્ત પર્ણ એટલે આ પર્ણદંડ છે અને એ પર્ણદંડ જે છે એ પર્ણદંડ ઉપરથી આવી રીતે નાની નાની પર્ણિકાઓ જે છે ગોઠવાયેલી હોય. તો આવા જે હોય એને
સંયુક્ત પર્ણ જે તરીકે ઓળખવામાં આવે છે. તો આવા સાદા અથવા તો સંયુક્ત એવા બે પ્રકારના પર્ણો જે છે ધરાવે છે. જ્યારે સાયકસ વનસ્પતિ એવી છે કે જેની અંદર પીંછાકાર પર્ણો જે છે આપણને જોવા મળે. આવા પીંછાકાર પર્ણો જે છે એ સાયકસ વનસ્પતિની અંદર આપણને જોવા મળે છે. જેમ પક્ષીના પીંછા હોય એમ પીંછાકાર જેવા આવા સંયુક્ત પર્ણો જે છે આપણને જોવા મળતા હોય છે. તો સાયકસની અંદર આપણને પીંછાકાર અથવા તો પક્ષવત કહેવાય, બીજું નામ છે એનું, પક્ષવત પ્રકારના પર્ણો જે છે જોવા મળે. મોટાભાગની વનસ્પતિની અંદર પર્ણો જે છે એ પર્ણો બે પ્રકારના હોય છે. એક પર્ણ જે છે એને કહેવામાં આવે છે પલ્લવ પર્ણ, અને બીજા પ્રકારના જે પર્ણ જે છે એને કહેવામાં આવે છે સલ્કી પર્ણ. પલ્લવ પર્ણો કોને કહેવાય? તો સત્ય પર્ણ, સત્ય એટલે સાચા. વનસ્પતિની અંદર જે આપણને અને વનસ્પતિ દેહ ઉપર જે મોટા કદના આપણને જે જોવા મળે, બરાબર, તો એ સત્ય પર્ણ કહેવાય, જે મોટા કદના હોય, લીલા રંગના હોય. સંયુક્ત પીંછાકાર પ્રકારના આવા પીંછા જેવા આકારના આપણને પર્ણો જે જોવા મળે એને કહેવાય છે પલ્લવ પર્ણો. અને આવા પલ્લવ પર્ણો જે છે એ પ્રકાંડ ઉપર કુંતલાકારે ગોઠવાયેલા હોય અને પ્રકાંડની ફરતે કુંતલ આકારે ગોઠવાઈ અને તે મુકુટની રચના જે છે આપણને કરતા જોવા મળે. તો આવા સાદા પર્ણો આપણને જોવા મળે. બીજા પ્રકારના પર્ણો જે છે સલ્કી પર્ણો. સલ્કી પર્ણો જે છે એ સૂક્ષ્મ અને બદામી રંગના હોય, ખૂબ જ નાના કદના, ત્રિકોણ જેવા આકારના, બદામી રંગના. અને આવા પર્ણો જે છે એ નીલકણ વિહીન, પલ્લવ પર્ણો છે લીલા રંગના છે એટલે એની અંદર નીલકણ યાની કે હરિતકણ આવેલા હોય, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. અને બીજા પ્રકારના જે સલ્કી પર્ણો જે છે એ નીલકણ વિહીન આવેલા હોય છે, નાના કદના હોય છે એટલે સૂક્ષ્મ કદના હોય અને કઠણ હોય છે, અને એનો આકાર જે છે એ ત્રિકોણ આકાર હોય છે. અને આવા ત્રિકોણ આકાર પર્ણો જે છે એનું કાર્ય છે વનસ્પતિની અંદર રક્ષણ કરવાનું. તમે અનાવૃત બીજધારી વનસ્પતિઓ જોશો તો એની અંદર કેટલીક આવા નાના કદના પર્ણો જે છે એ તમને જોવા મળશે, જે ત્રિકોણ આકારના સખત રીતે કઠણ હશે અને એની સાથે પ્રકાંડ સાથે જોડાયેલા હશે. એ રક્ષણનું પ્રકારનું ફરતે ગોઠવાયેલા હોય એટલે રક્ષણ કરવાનું કાર્ય જે છે એ કાર્ય કરતા એવા પર્ણો આપણને જોવા મળે છે. વનસ્પતિની અંદર ખાસ કરીને સાયકસ વનસ્પતિની અંદર પર્ણો જે છે એ થોડાક વર્ષો સુધી માતૃ વનસ્પતિ સાથે વળગેલા જોવા મળે છે. હવે આ વનસ્પતિના કાર્ય શું છે? વનસ્પતિના જે પર્ણો છે એ પર્ણોનું કાર્ય શું? તો આપણે વાત કરીએ કે ભાઈ લીલા રંગના હોય તો એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે એ તો બરાબર છે, પણ આપણે વાત કરીએ કે ભાઈ શુષ્કોદ્ભિદ પ્રકારની વનસ્પતિઓ છે, કારણ કે એવા પર્વતીય વિસ્તારો જે છે ત્યાં આગળ આપણને ઉગતી જોવા મળે. એટલે આવા વનસ્પતિના પર્ણો જે છે એ તાપમાન, ભેજ અને પવનની અતિશયતા જે છે સામે ટકી રહેવા સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે. શા માટે તાપમાન, ભેજ અને પવનની સામે અનુકૂલિત થયેલા હોય છે? કારણ કે ઊંચાણ વિસ્તારો હોય એટલે તે તાપમાન પણ વધારે હોય, ભેજ પણ વધારે હોય, વરસાદ વધારે પડતો હોય. બીજું પવન જે છે ખૂબ જ વહેતો હોય, એટલે એની સામે વનસ્પતિ ટકી રહે. એટલે પર્ણો એવી વિશિષ્ટ અનુકૂલન રચના ધરાવે છે કે જેના કારણે આવી વનસ્પતિઓ આવા વિસ્તારની અંદર ટકી શકે છે. બીજી એક ખાસિયત એ છે કે આવી જે વનસ્પતિઓ જે છે કે જેને આપણે શંકુધારી વનસ્પતિઓ તરીકે ઓળખે છે, એ વનસ્પતિની અંદર પર્ણો જે છે એ પર્ણો સોય જેવા આકારના હોય. તમે મિત્રો સાયકસ વનસ્પતિ જોઈ હોય, ઘણાના ત્યાં બગીચાની અંદર આ સાયકસ વનસ્પતિ ઉગાડેલી હોય છે. તો એ સાયકસ વનસ્પતિને તમે તો ખજૂરીના પર્ણો તમે જોયા છે,
તો એકદમ પાતળી પટ્ટી જેવા હોય અને આગળથી એકદમ અણીદાર હોય. નાળિયેરીના પર્ણો તમે જુઓ તો એ પણ એકદમ પાતળા પટ્ટી જેવા આગળથી અણીદાર હોય. એટલે સોય જેવા આકારના અથવા તો સોય જેવો અણીવાળા જે છે પર્ણો જે છે એ આવેલા હોય છે. અને આવા જે પર્ણો જે છે સોય જેવા પાતળા એટલા માટે છે કે એનો જે સપાટીનો વિસ્તાર જે છે એ સપાટીનો વિસ્તાર જે છે ઘટાડે છે. એટલા માટે પાતળા સોય જેવા આકારના હોય છે. અને એની ઉપર જાડું ક્યુટિકલનું આવરણ હોય છે. સાથે સાથે આ વનસ્પતિ જે છે જેના પર્ણની કિનારીઓ પર નિમગ્ન વાયુરંધ્ર જે છે એ આવેલા હોય છે. અને આ જે વાયુરંધ્ર અથવા તો વાત છિદ્ર કહેવામાં આવે, જે વનસ્પતિના પર્ણની બંને સપાટી ઉપર આપણને જોવા મળે. અને આ વાયુરંધ્ર જે છે એ વાયુઓની આપલેની ક્રિયા કરે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વાતાવરણમાંથી CO2 ગ્રહણ કરે છે અને અંતે ઓક્સિજન જે ઉત્પન્ન થાય એ વનસ્પતિના પર્ણને પૂરો પાડે. બાકીનો વધારાનો ઓક્સિજન જે છે એ વાતાવરણમાં જ વાયુરંધ્ર જે છે એના દ્વારા મુક્ત કરે છે. એ રીતે શ્વસનની ક્રિયા માટે જરૂરી ઓક્સિજન જે છે વાતાવરણમાંથી મેળવે અથવા તો વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણમાંથી ઉત્પન્ન થયેલો એને મેળવે. અને આ રીતે એ પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની ક્રિયા જે છે એને વાયુની આપલેની ક્રિયા જે છે આ વાયુરંધ્ર વાત છિદ્ર છે એના દ્વારા થાય છે. સાથે સાથે વધારાનું પાણી જે છે દૂર કરવાનું કાર્ય જે છે એ પણ આ વાયુરંધ્ર દ્વારા થાય છે. એટલે આની અંદર વિશિષ્ટ પ્રકારના નિમગ્ન વાયુરંધ્રો આવેલા હોય. નિમગ્ન એટલે અંદર ડૂબેલા અથવા તો આવૃત હોય. એટલે આવી વનસ્પતિઓ જે છે નિમગ્ન પ્રકારના વાયુરંધ્રો અને જાડુ ક્યુટિકલનું આવરણ જે છે જે પાણીનો વ્યય ઘટાડવા મદદરૂપ થાય છે. એટલે નિમગ્ન વાયુરંધ્ર એટલા માટે છે કે વનસ્પતિમાં વધારાનું પાણી જે છે, કારણ કે અમે ભલે વર્ષા જંગલોની અંદર ટેકરીઓ પર પર્વતોની અંદર ઉગતી વનસ્પતિ છે, પુષ્કળ વરસાદ પડતો હોય પણ એ પાણી જે છે ટેકરાઓના કારણે ઢોળાવના કારણે ટકી શકતું નથી. એ બધું જ પાણી વહી જાય. એમાંથી થોડુંક જ પાણી જે છે વનસ્પતિને મળે. અને એ વનસ્પતિ પાણીનો વ્યય જે છે અથવા પાણી જે છે ઘટી ન જાય, દૂર ન થઈ જાય, એટલે વ્યય ઘટાડવા માટે એની અંદર આવા નિમગ્ન વાયુરંધ્રો અને પર્ણની સપાટી પર ક્યુટિકલનું આવરણ આવેલું છે. એટલે વધારાનું પાણી જે છે એ પાણી વનસ્પતિમાંથી દૂર થઈ શકતું નથી. ટૂંકમાં એને કહેવાય વ્યય. એટલે પાણીનો વ્યય અટકાવવા માટે આવી રચના જે છે આપણને પર્ણોની અંદર જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ કે અનાવૃત બીજધારી જે છે એ વિષમ બીજાણુક છે. આગળ આપણે ત્રિઅંગીની અંદર વાત કરેલી કે સમબીજાણુક અને વિષમ બીજાણુક. તો અહીંયા આગળ અનાવૃત બીજધારીઓ બધી જે છે એ બધી વિષમ બીજાણુક પ્રકારની વનસ્પતિ છે. હવે આ વનસ્પતિઓ જે છે કે જેઓ એકકીય લઘુ બીજાણુ અને મહાબીજાણુ ઉત્પન્ન કરે છે. આગળ આપણે લઘુ બીજાણુ અને મહાબીજાણુની વાત કરેલી ત્રિઅંગીની અંદર, એવા જ અહીંયા આગળ પણ લઘુ બીજાણુ અને મહાબીજાણુ જે છે એ આ વિષમ બીજાણુ જાતિઓની અંદર મહાબીજાણુ અને લઘુ બીજાણુમાંથી ઉત્પન્ન થતા આપણને જોવા મળે છે. અહીંયા બે પ્રકાર બીજાણુઓ જે છે એ બીજાણુઓ બીજાણુ ધાનીમાં ઉદ્ભવે છે. બે પ્રકારની બીજાણુ ધાનીઓ હોય અને આવી જે બે પ્રકારની બીજાણુ ધાની જે છે એમાંની એક બીજાણુ ધાની જે છે જેને કહેવાય છે લઘુ બીજાણુ ધાની. આવી બીજાણુ ધાનીઓ જે છે અને બીજી છે મહાબીજાણુ ધાની. વનસ્પતિની અંદર બીજાણુ ધાનીઓ જે છે એ બીજાણુ ધાનીઓ શિથિલ અથવા તો સંગઠિત શંકુ સ્વરૂપમાં અક્ષ પર કુંતલાકારે ગોઠવાય છે. અને આવી જે રચનાઓ જે છે
કે લઘુ બીજાણુ અને મહાબીજાણુની અંદર આપણને જોવા મળે. એટલે આવા જે લઘુ બીજાણુઓ કે જે શંકુ સ્વરૂપની અંદર ગોઠવાય, આપણે ત્રિઅંગીની અંદર જેમ વાત કરી શંકુ અથવા તો પ્રશંકુ ઉત્પન્ન થાય, આની અંદર ફક્ત શંકુ ઉત્પન્ન થાય. તો બીજાણુઓ જે છે એ બીજાણુધાનીઓ શિથિલ અથવા તો સંગઠિત ખૂબ જ મજબૂત રીતે જોડાઈ અને એક શંકુ જેવા સ્વરૂપ જે છે એ સ્વરૂપે પ્રકાંડની અક્ષના મધ્ય ભાગ જે છે એ મધ્ય ભાગ ઉપર આપણને કુંતલાકાર રીતે ગોઠવાયેલા જોવા મળે છે. અને આ બીજાણુ પર્ણો ઉપર આવી રચનાઓ જે છે એ ઉત્પન્ન થાય છે. તો એમાંનો એક જે છે લઘુ બીજાણુ ધાની. આ લઘુ બીજાણુ ધાની જે છે એ લઘુ બીજાણુ પર્ણ પર ઉત્પન્ન થાય. લઘુ બીજાણુઓ જે છે એ કુંતલ આકારે શંકુ આકારે ગોઠવાઈ અને બીજાણુ પર્ણ બનાવે. તો આવા બે પ્રકારના બીજાણુ પર્ણ બને, એક લઘુ બીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણ. સૌથી પહેલા આપણે લઘુ બીજાણુ ધાનીમાંથી ઉત્પન્ન થતા બીજાણુઓ જે શંકુ સ્વરૂપના જે છે આપણે જેને કહીએ છીએ લઘુ બીજાણુ ધાની. આ લઘુ બીજાણુ ધાની જે છે એ લઘુ બીજાણુ પર્ણ ઉપર ઉત્પન્ન થાય અને આવા લઘુ બીજાણુ પર્ણ ધારણ કરતા ધાનીઓ જે છે એને ધારણ કરતા જે પર્ણ જે છે એને કહેવામાં આવે છે લઘુ બીજાણુ પર્ણ અથવા તો આ લઘુ બીજાણુ પર્ણ જે છે અને લઘુ બીજાણુ ધાની જે છે એ ધાની ધારણ કરતું જે શંકુ જે છે એને કહેવામાં આવે છે લઘુ બીજાણુ ધારક અથવા તો બીજું નામ છે એનું નરશંકુ. એટલે નરશંકુની રચના અથવા તો લઘુ બીજાણુ ધારકની રચના જે છે એ લઘુ બીજાણુ ધાની અને લઘુ બીજાણુ પર્ણ દ્વારા બને છે. હવે આ જે લઘુ બીજાણુઓ જે છે એ લઘુ બીજાણુઓ નરજન્યુજક પેઢી જે છે એનો વિકાસ કરે છે. લઘુ બીજાણુ અથવા નરશંકુ જે છે એ નરજન્યુજનક પેઢી જે છે એ વિકાસ પામે છે. અને આ નરજન્યુજનકની અંદર ખૂબ જ ઘટાડો પામેલા અથવા તો અવનત, ખૂબ જ ઘટાડો પામેલા અથવા તો અવનત એવા કોષો જોવા મળે છે. અને આવા જે કોષો જે છે એ કોષોને જન્યુજનક જે છે એને કહેવામાં આવે છે પરાગરજ. આ પરાગરજ જે છે એ લઘુ બીજાણુ ધાનીની અંદર ઉત્પન્ન થાય. એટલે લઘુ બીજાણુ ધાની જે છે એને આપણે પરાગાશય તરીકે પણ ઓળખી શકીએ. અને એમાં ઉત્પન્ન થતા જે લઘુ બીજાણુઓ જે છે જેને આપણે પરાગરજ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે લઘુ બીજાણુ પર્ણ અને લઘુ બીજાણુ ધાની ધારણ કરતો જે શંકુ જે છે એને નરશંકુ અથવા તો લઘુ બીજાણુ ધારક તરીકે ઓળખવામાં આવે છે. બીજો જે છે મહાબીજાણુ ધાની. આ મહાબીજાણુ ધાની જે છે એ મહાબીજાણુ પર્ણ ઉત્પન્ન થાય અને આ મહાબીજાણુ પર્ણ જે છે એ મહાબીજાણુઓ ધરાવે. મહાબીજાણુ ધાની અને મહાબીજાણુ પર્ણ જે છે એને ધારણ કરતા શંકુને માદા શંકુ અથવા તો મહાબીજાણુ ધારક કહેવામાં આવે છે. માદા શંકુ અથવા તો મહાબીજાણુ ધારક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે નરશંકુ અને માદા શંકુ જે છે એ કેટલીક વનસ્પતિઓની ઉપર એક જ વનસ્પતિ ઉપર બંને જોવા મળે અથવા તો જુદી જુદી વનસ્પતિઓ પણ જોવા મળે છે. જો નર અને માદા શંકુ એક જ વનસ્પતિ ઉપર જોવા મળે એનું ઉદાહરણ છે પાઇનસ. જ્યારે કેટલીક પ્રજાતિઓ એવી છે કે જેમાં નર અને માદા શંકુ અલગ અલગ વનસ્પતિ ઉપર જોવા મળે.
એટલે એવું જરૂરી નથી કે નર અને માદા શંકુ જે છે એક વનસ્પતિ ઉપર જ હોય, એક વનસ્પતિ પર હોય અથવા તો જુદી જુદી અલગ અલગ વનસ્પતિઓ પર પણ આવેલા હોય. તો આવા જુદી જુદી વનસ્પતિઓ પર આવેલા જે વનસ્પતિઓ જે છે એમાં એનું ઉદાહરણ છે સાયકસ. સાયકસની અંદર નર શંકુ અને માદા શંકુ અલગ અલગ વનસ્પતિ પર હોય, જ્યારે પાઇનસની અંદર નર શંકુ અને માદા શંકુ જે છે એ બંને આપણને એક જ વનસ્પતિ ઉપર જોવા મળે છે. હવે આ જે નર શંકુ અને માદા શંકુ જે છે કે જે પ્રદેહ નામની રચના જે છે ઉત્પન્ન કરે છે. પ્રદેહ એકમાત્ર કોષ, મહાબીજાણુ માતૃકોષ જે છે એ મહાબીજાણુ માતૃકોષમાંથી વિભેદિત થાય છે. એટલે પ્રદેહ એ એક માત્ર અથવા તો પ્રદેહના એકમાત્ર કોષમાંથી મહાબીજાણુ માતૃકોષ માતૃકોષ જે છે એ વિભેદિત થાય છે. જે પ્રદેહના જે આવરણો છે એ આવરણોથી રક્ષાયેલ હોય છે. અને આવી સંયુક્ત રચના જે છે એ સંયુક્ત રચનાને કહેવામાં આવે છે અંડક. ઓવ્યુલ તો પ્રદેહના આવરણોથી આવૃત સંયુક્ત રચના કે જેને આપણે અંડકના નામથી ઓળખીએ છીએ. આ જે અંડક જે છે એ મહાબીજાણુ પર ઉદ્ભવે છે. અંડક શાના પર ઉત્પન્ન થાય? મહાબીજાણુ પર્ણ ઉપર, જે ગુચ્છાદાર બની માદા શંકુ બનાવે છે. મહાબીજાણુ પર્ણ જે છે, અંડકો જે છે એ ગુચ્છાદાર બને અને પછી માદા શંકુની રચના કરે. આ માદા શંકુ જે છે એની અંદર આવેલું જે મહાબીજાણુ જે છે એ માતૃકોષ ધરાવે, અને મહાબીજાણુ માતૃકોષ જે છે એ અર્ધીકરણથી વિભાજિત થાય. અને અર્ધીકરણ દ્વારા વિભાજિત થઈ અને એ 4 એકકીય મહાબીજાણુઓ જે છે એ મહાબીજાણુનું નિર્માણ કરે છે. હવે આ જે 4 મહાબીજાણુઓ જે છે એમાંને 3 મહાબીજાણુ જે છે અવનત પામે છે. અવનત એટલે નાશ પામે. અને એક મહાબીજાણુ જે છે એ બહુકોષીય માદા જન્યુજનકમાં વિકાસ પામે છે. 4 મહાબીજાણુ માતૃકોષ છે, અર્ધીકરણ પામે એટલે એમાંથી 4 એકકીય મહાબીજાણુ ઉત્પન્ન થાય. અને આ 4માંથી 3 મહાબીજાણુ જે છે અવનત અથવા તો નાશ પામે, જ્યારે એક મહાબીજાણુ જે છે એ બહુકોષીય માદા જન્યુજનકની અંદર વિકાસ પામે. અને આ જે માદા જન્યુજનક જે છે એ 2 કે વધુ સ્ત્રીજન્યુધાનીઓ અથવા તો એને માદા લિંગી અંગ કહેવામાં આવે, એટલે અંગો ધારણ કરે છે. આ બહુકોષીય માદા જન્યુજનક જે છે એ જન્યુજનક પણ મહાબીજાણુ ધાનીમાં જળવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે લઘુ બીજાણુ અને મહાબીજાણુમાંથી નર શંકુ અને માદા શંકુ જે છે ઉત્પન્ન થાય.
નરશંકુ જે છે એ નરજન્યુજનક પેઢીનો વિકાસ કરે અને એની અંદર ખૂબ જ ઘટાડો પામેલા અથવા તો અવનત થયેલા કોષો જે છે કે જે પરાગરજ તરીકે ઓળખવામાં આવે, જ્યારે માદા શંકુ જે છે કે જેની અંદર અંડક પ્રદેહ જે છે પ્રદેહ આવેલો હોય અને એની અંદર મહાબીજાણુ માતૃકોષ જે વિભેદિત થયેલા હોય અને આવા આવરણ ધરાવતા મહાબીજાણુ માતૃકોષ ધરાવતી રચના કે જેને આપણે અંડક કહીએ છીએ એ મહાબીજાણુ પર્ણ પર ઉદ્ભવે. આ મહાબીજાણુ પર્ણો જે ગુચ્છાદાર બની અને શંકુ બનાવે અને આ મહાબીજાણુ જે શંકુ છે એની અંદર આવેલા જે મહાબીજાણુઓ જે છે એમાંના માતૃકોષ જે છે મહાબીજાણુ માતૃકોષે અર્ધીકરણ પામી અને 4 મહાબીજાણુઓ ઉત્પન્ન કરે. આ 4 પૈકીના 3 જે છે અવનત પામે અને એક જ મહાબીજાણુ જે છે એ બહુકોષીય માદા જન્યુજનકમાં વિકાસ પામે. અને આ જે માદા જન્યુજનક જે છે 2 કે વધારે સ્ત્રીજન્યુધાની અથવા તો આપણે એને માદા લિંગી અંગો કહીએ છીએ એ ધારણ કરે છે. બહુકોષીય માદા જન્યુજનક જે છે એ મહાબીજાણુ ધાનીની અંદર જળવાય છે. ત્યાર પછીની ઘટના જે છે એને કહેવામાં આવે છે ફલન. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓની અંદર આપણે વાત કરી તો એની અંદર અનાવૃત બીજારી વનસ્પતિઓની અંદર નર અને માદા જન્યુજનક જે છે એ બંને સ્વતંત્ર અને મુક્તજીવી અસ્તિત્વ ધરાવતા નથી. કારણ કે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ કે જેની અંદર દ્વિઅંગીની અંદર જન્યુજનક જે છે મુખ્ય અવસ્થા છે, જ્યારે ત્રિઅંગી વનસ્પતિઓની અંદર જન્યુજનક જે છે એ ગૌણ અવસ્થા છે. તો અહીંયા આગળ ત્રિઅંગી વનસ્પતિઓના જીવનની અંદર પણ જીવનચક્ર જોવા મળે તો એની અંદર પણ બીજાણુજનક અવસ્થા જે છે મુખ્ય અથવા તો પ્રભાવી અવસ્થા છે, જ્યારે અનાવૃત વિધાનમાં જન્યુજનક અવસ્થા જે છે એ ગૌણ અવસ્થા છે. એટલે અહીંયા આગળ અનાવૃત બીજધારીની અંદર નર અને માદા જન્યુ જે છે એ આપણને સ્વતંત્ર મુક્તજીવી અસ્તિત્વ ધરાવતા જોવા મળતા નથી અને તેઓ એક જ જગ્યાએ ટકી રહી અને બીજાણુજનક જે છે એ બીજાણુધાનીની અંદર રહેલા હોય છે. લઘુ બીજાણુધાનીમાંથી પરાગરજ જે છે મુક્ત થાય. લઘુ બીજાણુધાનીમાંથી લઘુ બીજાણુ અથવા તો એ લઘુ બીજાણુને આપણે ઓળખીએ છીએ પરાગરજ. આ પરાગરજ જે છે એ લઘુ બીજાણુધાનીમાંથી મુક્ત થાય અને ત્યાર પછી એ પવન દ્વારા વહન પામી અને માદા જન્યુજનકના પરાગાસન ઉપર સ્થાપન થાય. ત્યાર પછી પરાગરજ જે છે એ પરાગરજ અંકુરિત થાય. એટલે એના પરિણામે આ અંકુરિત પરાગરજ જે છે એ પરાગ નલિકાનો વિકાસ કરે અને આ પરાગ નલિકા જે માદાજન્યુજનકની અંદર આવેલી જે પેશીઓ જે છે પરાગવાહિની એ પરાગવાહિનીમાંથી પસાર થઈ અને માદાજન્યુજનક અથવા સ્ત્રીજન્યુધાની જે છે એ સ્ત્રીજન્યુધાની તરફ વિકાસ પામી અને નરજન્યુઓ જે છે એ નરજન્યુઓનું વહન કરે છે. પરાગનલિકાનું કાર્ય છે નરજન્યુઓનું વહન કરવાનું અને એને સ્ત્રીજન્યુધાની જે છે એ સ્ત્રીજન્યુધાનીના મુખ પાસે નરજન્યુઓ સહિત દ્રવ્યો જે છે એ દ્રવ્યોને મુક્ત કરે છે. હવે આવા જે દ્રવ્યો જે છે કે જે સ્ત્રીજન્યુધાનીના મુખ પાસે મુક્ત થયા એટલે એમાંથી નરજન્યુજનક જે છે અથવા નરજન્યુ જે છે એ નરજન્યુ સ્ત્રીજન્યુધાનીની અંદર આવેલા અંડકોષ જે છે એ અંડકોષ સાથે જોડાય. આ ક્રિયાને કહેવામાં આવે છે ફલન. ફલનની ક્રિયા થાય એટલે એના પરિણામે ફલિતાંડની રચના જે છે ઉત્પન્ન થાય છે અને આ ફલિતાંડ જે છે એનો વિકાસ ત્યાર પછી ભ્રૂણમાં થાય. જ્યારે એની અંદર ફલિતાંડની અંદર રહેલા જે અંડક છે એ અંડકનો વિકાસ બીજમાં થાય. બીજમાં થાય અથવા બીજમાં પરિણમે છે. અહીંયા આગળ બીજ જે છે એ ઢંકાયેલા હોતા
નથી, કારણ કે અહીંયા બીજ ઉત્પન્ન તો થયા, પણ એ બીજની ફરતે કોઈ પણ બીજાવરણ અથવા તો ફલાવરણ જેવું કોઈ આવરણ આવેલું હતું નથી. એટલે બીજ જે છે ખુલ્લા હોય છે, નગ્ન હોય છે, એટલે એને આપણે અનાવૃત બીજધારી તરીકે ઓળખીએ છીએ. નગ્ન હોય, ખુલ્લા હોય. તો આવા અનાવૃત બીજધારી વનસ્પતિઓ જે છે કે જેમાં આપણને એક વડું ફલન જોવા મળે છે. એક વડું ફલન એટલે શું? તો અનાવૃત બીજધારીની અંદર માદાજન્યુજનક જે છે એ માદાજન્યુજનકની અંદર જે 4 મહાબીજાણુ માતૃકોષ ઉત્પન્ન થયા એમાંથી 3 નાશ પામ્યા અને એક જે છે એ જ નરજન્યુનું નિર્માણ કરે. અને અહીંયા આગળ આ એક નરજન્યુ જે છે એ એક નરજન્યુનું એક અંડકોષ કે જે માદાજન્યુમાંથી ઉત્પન્ન થયો છે એની સાથે ફલન થાય, એટલે એને કહેવામાં આવે છે એક વડું ફલન. આવી વનસ્પતિઓ જે છે એમાં ભ્રૂણપોષનું નિર્માણ જે છે એ નિર્માણ ફલન પહેલા થાય છે. હવે ભ્રૂણપોષ એટલે શું? તો અનાવૃત બીજધારી વનસ્પતિઓની અંદર ભ્રૂણપોષ એવી રચના છે કે જે અંડકની અંદર અથવા તો પ્રદેશ જે ભ્રૂણપૂટ છે એ ભ્રૂણપૂટની અંદર વિકાસ પામતા જે ફલિતાણ જે છે અને એ ફલિતાણમાંથી ઉત્પન્ન થતું જે બીજ છે એ બીજને ખોરાક પૂરો પાડવાની રચના છે, જેને કહેવામાં આવે છે ભ્રૂણપોષ. અહીંયા આગળ અંડક જે છે એ અંડક ઉર્ધ્વમુખી છે. અંડક બે પ્રકારના હોય, ઉર્ધ્વમુખી અને અધોમુખી. ઉર્ધ્વમુખી પ્રકારનો અંડક હોય તો આ રીતે ભ્રૂણપૂટ આવેલો હોય અને એ ભ્રૂણપૂટની ફરતે આ રીતે આવરણો આવેલા હોય. આ જે છે એ ફલાવરણ કહેવાય અને આ જે છે એ ભ્રૂણ અથવા અંડક જે છે અંડકનું મુખ કહેવાય. મુખ જે છે ઉપરની તરફ હોય એટલે એને ઉર્ધ્વમુખી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અધોમુખી જે છે અનાવૃત બીજધારીમાં હોય તો એની અંદર આ રીતે ભ્રૂણપૂટ આવેલો હોય. એ ભ્રૂણપૂટની અંદર અહીંથી આવરણો ઉત્પન્ન થાય. એ આવરણો જે છે એ નીચેના ભાગ ઉપર આ રીતે આવેલા હોય. તો અહીંયા મુખ જે છે અહીંયા છે એટલે આને અધોમુખી કહેવાય. તો અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર આપણને આવું અધોમુખી અને આવૃત બીજધારી વનસ્પતિની અંદર આ રીતે આપણને ઉર્ધ્વમુખી પ્રકારનું અંડક જે છે અંડક જોવા મળે. અહીંયા આગળ બીજા છે ગેરહાજર હોય છે. એટલે સત્ય ફળનો અભાવ. આ વનસ્પતિઓના કેટલાક અન્ય ઉદાહરણો જે છે એ છે સાયકસ, પાઇનસ, જિંકો. ચોપડીની અંદર આપણને આ 3.4 આકૃતિની અંદર પેજ નંબર 39 ઉપર બતાવેલી છે. એ સિવાય બીજી વનસ્પતિઓ છે ઓરોકેરિયા. ઓરોકેરિયાનું બીજું નામ છે નાતાલ વૃક્ષ. સૌ કોઈએ નાતાલ વૃક્ષ ક્રિસમસ ટ્રી જોયું હશે, બરાબર? અથવા તો એને ક્રિસમસ ટ્રી તરીકે ઓરોકેરિયા ક્રિસમસ ટ્રી તરીકે આપણે ઓળખીએ છીએ. બેનિટાઇટિસ આ અશ્મિભૂત અનાવૃત બીજધારી વનસ્પતિ છે. અને બીજું ઉદાહરણ સૌથી પ્રચલિત ઉદાહરણ છે જેને તમે સૌ કોઈ જાણો છો એ છે થુજા. થુજા અથવા તો એને કહેવામાં આવે છે મોરપિંચ અથવા તો તમે એને બીજા નામથી ઓળખો છો વિદ્યા. અને અન્ય ઉદાહરણ છે દેવદાર. તો આ અનાવૃત બીજધારી વનસ્પતિના ઉદાહરણો છે જે આપણે કેટલાક ઉદાહરણો જે છે સાયકસ છે, વિદ્યા અથવા તો મોરપિંચ જે છે તમે જોયેલું હશે. ઓરોકેરિયા નાતાલ વૃક્ષ ક્રિસમસ ટ્રી છે પણ તમે જોયેલું હશે, જે બગીચાઓની અંદર આપણે એને ઉછેરીએ છીએ સુશોભનના તરીકે. આપણે આ વનસ્પતિઓને અથવા તો લેન્ડસ્કેપ ગાર્ડનિંગની અંદર પણ આવી વનસ્પતિઓ બગીચાઓની અંદર ઘરની અંદર પણ ઉછેરવામાં આવે છે. કુંડાની અંદર જમીન ઉપર પણ આપણે ઉછેરી શકીએ. તો આ
વિદ્યાથુજા અથવા તો મોરપિંચ, ઓરોકેરિયા, ક્રિસમસ ટ્રી અને સાયકસ આ વનસ્પતિઓ તમે જોયેલી હશે. અથવા તો તમે નેટ ઉપર સર્ચ કરશો જિમ્નોસ્પર્મ એટલે તમને એની અંદર ઘણી બધી ઇમેજો જોવા મળશે. આ વનસ્પતિઓ તમે આકૃતિની અંદર પણ પેજ નંબર 39 ઉપર 3.4 આકૃતિની અંદર આપણને સાયકસ, પાઇનસ અને જિંકોની આકૃતિ આપી છે, તમે જોઈ શકો છો. તો આ છે અનાવૃત બીજધારી વનસ્પતિ.